આગળ વાત કરીશું અમરેલીથી। અમરેલીના બગસરા પંથકમાં શાકભાજીના પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મરચા, કારેલા, રીંગણા અને કોબી જેવી ખેતપેદાશોના ભાવ ન ગણ્યા સ્તરે પહોંચી જતા ખેડૂતોએ મરચા અને કારેલા ગાયોને ખવડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ ગાયો પણ શાકભાજી ન ખાતા ખેડૂતો શાકભાજી નદી નાળાઓમાં ફેંકી રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। આવી પરિસ્થિતિ સામે ખેડૂતો સરકારે શાકભાજી માટે પણ પોષણક્ષમ ભાવ નક્કી કરે તેવી માંગ કરી રહ્યા છે। ખેડૂત સંઘર્ષથી આ તીવ્રતા સરકાર સુધી પહોંચે તેવી માંગણી। તમારું નામ શું? રમેશભાઈ। શું પ્રશ્ન શું હતો? મરચાનો પૂરો ભાવ મળતો નથી ને ઉતારિયા મજૂરી માથે પડે રાણા મજૂર મળે નહીં 500 રૂપિયા દેતા મજૂરી માથે પડે મરચા નાખી દેવા પડે કારેલા મરચા રીંગણા બોલો કોબીનો કઈ ભાવ નહીં 4 રૂપિયા કિલો જાય શું ભાવ મળે ઉતારવાના 500 રૂપિયા લે શેનું શેનું વાવેતર કર્યું હતું? કોબી મરચી ને આપણે કારેલા ભાવ 3 વાવેતર કર્યા તો કાંઈ મળતું નથી ભાવ શું કરવું જો નાખી દેવાનું મરચાં થઈ ગયું નાખી દો મરચાં મુઠ્ઠી ફાટે એવા